નવા કરારના પાસ્ખા પર્વની પવિત્ર સભા આવી ગઈ છે. વિશ્વભરમાં સિયોનના બધા સભ્યો પાસ્ખા પર્વ મનાવી રહ્યા છે. હું એલોહિમ પરમેશ્વરનો આભાર અને મહિમા આપું છું કે તેમણે આપણને પાસ્ખા પર્વ મનાવવાનો આશીષ આપ્યો. પરમેશ્વરની શિક્ષાઓમાંથી પાસ્ખા પર્વને સૌથી મોટું સત્ય માનવામાં આવી શકે છે. દરેક યુગમાં પરમેશ્વરે હંમેશા ઉદ્ધારના આનંદકારક સમાચારનું વચન આપતા અને પ્રગટ કરતા પાસ્ખા પર્વ દ્વારા મહાન કાર્યો કર્યા. તેથી પાસ્ખા પર્વ વગરના ચર્ચને જૂઠા ચર્ચ માનવામાં આવી શકે છે. એવું એટલે છે કેમ કે ઈસુ આ પાસ્ખા પર્વ મનાવવાની ઘણી ઈચ્છા હતા. તેમની ઉત્સુકતા લુક અધ્યાય 22માં વ્યક્ત કરવામાં આવી છે. અને ઈસુના શિષ્યોની સાથે પાસ્ખા પર્વ મનાવવાના નોંધ બાઇબલમાં નોંધવામાં આવ્યા છે, જેમ કે માથથી અધ્યાય 26 અને માર્ક અધ્યાય 14માં. લગભગ 3500 વર્ષ પહેલા મિસ્રમાં પાસ્ખા પર્વ મનાવવામાં આવ્યો હતો. તો પણ પરમેશ્વરે તેમના લોકોનું નેતૃત્વ કનાનમાં પ્રવેશ કરતા પહેલા પણ તેને પાળવા માટે નેતૃત્વ કર્યું, જે દુધમથી રેલહેલ દેશ હતો. બાઇબલના ભવિષ્યવાણીના દ્રષ્ટિકોણથી આ ઇતિહાસ ભવિષ્યવાણીનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે. તે સમય પછી પાસ્ખા પર્વ સમાપ્ત થયો નહીં. તેના બદલે પરમેશ્વરની શિક્ષા પ્રમાણે તે યહૂદાના રાજ્યમાં પણ ચાલુ રહ્યો. યોશિયા અને હિઝકિયા જેવા રાજાઓએ પાસ્ખા પર્વ મનાવીને પરમેશ્વરથી મોટા આશીષો પ્રાપ્ત કર્યા. તે ઇતિહાસ ચાલુ રહે છે. ઇઝરાયલીઓને બંદી બનાવીને બાબિલોનમાં લઈ જવામાં આવ્યા અને પછીથી આઝાદ કરવામાં આવ્યા. પોતાના વતન પાછા ફર્યા પછી પ્રબોધક એઝરાએ કહ્યું, આપણે આ પાસ્ખા પર્વ મનાવવો જોઈએ. આપણે પાસ્ખા પર્વ ન મનાવ્યો હોવાથી તેથી આપણને બંદી બનાવીને બીજા દેશોમાં લઈ જવામાં આવ્યા. આપણો દેશ મજબૂત ન રહેવાના ઘણા કારણો છે. તેમાંથી એક એટલે છે કેમ કે આપણે પરમેશ્વરની શિક્ષાઓનું પાલન નથી કર્યું. આમ પ્રબોધક એઝરાએ ઉત્સાહથી પાસ્ખા પર્વ મનાવ્યો. આ બાઇબલમાં એઝરાની પુસ્તકમાં જોવા મળે છે. બસ એટલું જ નહીં. 2000 વર્ષ પહેલા પાસ્ખા પર્વ દરમિયાન ઈસુએ કહ્યું, આ પાસ્ખા પર્વ તમારી સાથે ખાવાની મને ઘણી ઈચ્છા હતી. તેમણે આ સત્યને ખૂબ મૂલ્યવાન વારસા તરીકે છોડી દીધું. આશ્ચર્યની વાત છે કે આપણી આજુબાજુ કોઈ પણ ચર્ચો પાસ્ખા પર્વ નથી મનાવતા. તે આશ્ચર્યજનક છે. ઈસુ અને તેમના પ્રેરિતોને આ પાસ્ખા પર્વ મનાવવાની ઉત્સુકતા હતી. અને પ્રેરિત પાઉલે કરિન્થ જેવા યુરોપીય પ્રદેશોમાં પણ જોરશોરથી નવા કરારના પાસ્ખા પર્વનો પ્રચાર કર્યો. ઈસુ ખ્રિસ્ત ક્રોસ પર મરી ગયા અને ત્રીજા દિવસે પુનરુત્થાન થયા. પછી તે 40 દિવસ પછી સ્વર્ગમાં ગયા અને 50મા દિવસે પ્રથમ ચર્ચ પર પવિત્ર આત્મા રેડ્યો. પરિણામ સ્વરૂપ પ્રથમ ચર્ચ ખૂબ સક્રિય થઈ ગયું. શિષ્યોએ, જેમને સીધા ઈસુએ શીખવ્યું હતું, ઈસુ ખ્રિસ્તની શિક્ષાઓનો પ્રચાર કર્યો. આ રીતે લગભગ 300 વર્ષો સુધી, ઘણી પેઢીઓ સુધી આ પૃથ્વી પર સૌથી મહાન સત્યના રૂપમાં પાસ્ખા પર્વ ચાલુ રહ્યો. જો કે ઈસવીસન 325માં રોમન સમ્રાટ કોન્સ્ટેન્ટીને ખ્રિસ્તી નેતાઓને એકઠા કર્યા. નિકિયામાં એક ધાર્મિક પરિષદ આયોજિત કરવામાં આવી હતી, જે હવે તુર્કીના ક્ષેત્રમાં છે. ત્યાં તેમણે પાસ્ખા પર્વને નાબૂદ કરી દીધો.
참으로 끔찍한 일들을 이제 벌이게 됩니다. તે સમયે રોમન સમ્રાટ બનવા માટે 반드시 કોઈએ સૂર્ય દેવતાના પ્રમુખ યાજકનું પદ સંભાળવું પડતું હતું. 신의 최고의 대사제권을 같이 가져야만 로마 황제가 될 수 있었습니다. આ રીતે રોમન સમ્રાટ માત્ર એક રાજનીતિક નેતા ન હતો, પણ એક ધાર્મિક નેતા પણ હતો. 그 국민들을 통치하는 종교적인 최고의 또 수장이기도 했습니다. સૂર્ય દેવતાની આરાધનાનો આગેવાન સંભવતા પરમેશ્વર પરના વિશ્વાસને સ્વીકાર ન કરી શક્યો. 올바르게 그 인정할 턱이 없습니다. તેથી તે સમયથી પાસ્ખા પર્વનું સત્ય ખોવાવા लाग्યું. 그때부터 이제 명맥이 끊어지게 되는 것이죠. મૂસાના સમયથી લઈને ઈસુના સમય સુધી પાસ્ખા પર્વ મનાવવામાં આવતો હતો. 예수님의 제자의 ઈસુના શિષ્યોના સમય સુધી પાસ્ખા પર્વ અદૃશ્ય થયો ન હતો. 사라지지 않았습니다. 그건 기독교 આ ખ્રિસ્તી ધર્મના ઇતિહાસમાં જોવા મળે છે. જો કે બીજા શબ્દોમાં કહીએ તો 다시 말해서 સૂર્યદેવના પ્રમુખ યાજક રોમન સમ્રાટે પાસ્ખા પર્વના સત્યને ભૂંસી નાખ્યું. 진리를 세상의 권력을 가지고 이제 없애게 되는 겁니다. ખ્રિસ્તીઓ જેમણે નિયમનું પાલન ન કર્યું તેમને મૃત્યુદંડ આપવામાં આવ્યો. 이제 기독교인들은 어쩔 수 없이 તેથી તેઓ છુપાઈને રહેતા હતા અને તપસ્વી જીવનશૈલી અપનાવી હતી. 들어가게 된 것이죠. આ રીતે પાસ્ખા પર્વ પર જુલમ કરવામાં આવ્યો. 압제를 받고 બહારથી તેણે ખ્રિસ્તી ધર્મની હિમાયત કરી, 정책을 펴니다만 પણ હકીકતમાં તેણે ઈસવીસન 321માં સાબ્બાત દિવસને નાબૂદ કર્યો અને રવિવારની આરાધના શરૂ કરી. 제도를 이제 태양신 રવિવાર સૂર્ય દેવતાની આરાધનાનો દિવસ હતો. 그러한 예배일이 일요일이었습니다. 그럼 그 이전까지 ત્યાં સુધી ખ્રિસ્તીઓ કયા દિવસે તેમની આરાધના કરતા હતા? 우리 하나님의 교회처럼 આજે આપણા ચર્ચ ઓફ ગોડની જેમ તેમણે શનિવારે આરાધના કરી. 토요일 날 예배 드렸다는 것은 જ્યારે આપણે મધ્ય પૂર્વમાં યહૂદી લોકોને જોઈએ છીએ તો શું આપણે આ નથી સમજી શકતા કે તેમણે શનિવારે આરાધના કરી હતી? 수가 있지 않습니까? તે પહેલા રવિવારની આરાધના ન હતી. 없었습니다. જો કે ઈસવીસન 321માં તેને રોમન સમ્રાટ દ્વારા રજૂ કરવામાં આવી હતી 접목되기 시작했고 અને ઈસવીસન 325માં પાસ્ખા પર્વનું સત્ય નાબૂદ કરવામાં આવ્યું. 진리의 제도가 없어져 버리게 된 것입니다. 그럼 유월절이 તો પછી પાસ્ખા પર્વ આટલો મહત્વપૂર્ણ કેમ છે? પાસ્ખા પર્વ વગર પરમેશ્વરને પિતા અને માતા કહેવાનો માર્ગ અવરોધિત થઈ જશે. 부를 수 있는 그 길이 다 차단이 되게 되는 것입니다. પાસ્ખા પર્વના દ્વારા પરમેશ્વરે આપણને માણસના દીકરાનું માંસ ખાવા અને તેમનું લોહી પીવાના નિયમનું વચન આપ્યું જેથી આપણે તેમની સંતાન બની શકીએ. 제도를 유월절이라는 진리 속에 약속을 해 놓으셨습니다. આજે પાસ્ખા પર્વ સ્વર્ગીય પરિવારના સભ્યો માટે ખૂબ મહત્વપૂર્ણ છે. 중요한 날이죠. આવો આપણે વિદ્વાનોના મંતવ્યો દ્વારા નહીં પણ બાઇબલના માધ્યમથી તેના મહત્વ પર વિચાર કરીએ જેમાં પરમેશ્વરની ઈચ્છા સામેલ છે. 해보시면서 유월절의 그 중요함을 다시 한번 되새겨 보시고 유월절을 આપણે જગતના અંત સુધી પાસ્ખા પર્વ મનાવવો જોઈએ અને બધા લોકોને પરમેશ્વરની ઈચ્છાનો પ્રચાર કરવો જોઈએ. 여러분과 제가 꼭 되셔야 되겠습니다. આવો આપણે માથથી અધ્યાય 26 વચન 17 પર એક નજર કરીએ. 17절의 말씀 함께 보시겠습니다. અધ્યાય 26 વચન 17. 말씀 보시면 અને બેખમીર રોટલીના પર્વને પહેલે દિવસે શિષ્યોએ ઈસુની પાસે આવીને કહ્યું, 유월절 તમારે માટે પાસ્ખા ખાવાની અમે ક્યાં તૈયારી કરીએ? તમારી શી ઈચ્છા છે? 라고 여쭈었습니다. શિષ્યોએ ઈસુને આ પ્રશ્ન પૂછ્યો. 했을 때 વચન 18. ત્યારે તેમણે કહ્યું, 성화나무의 નગરમાં ફલાણાની પાસે જઈને તેને કહો, ઉપદેશક કહે છે, મારો સમય પાસે આવ્યો છે, હું મારા શિષ્યો સહિત તારે ઘેર પાસ્ખા પાડવાનો છું. 하라 하신대 제자들이 અને ઈસુએ જેમ શિષ્યોને આજ્ઞા આપી હતી તેમ તેઓએ કર્યું ને પાસ્ખા તૈયાર કર્યું. 이렇게 તેમણે તેમના શિષ્યોને જવાબ આપ્યો. ઈસુએ પણ પાસ્ખા પર્વ મનાવ્યો. 지으셨습니다. એવું એટલે છે કેમ કે પાસ્ખા પર્વમાં પરમેશ્વરનો ખૂબ જ મહત્વપૂર્ણ કરાર સામેલ છે. 때문입니다. 그래서 તેથી તેમણે આપણી માટે પાસ્ખા પર્વ મનાવવાનો નમૂનો આપ્યો.
તે લોકોમાંથી જેમણે તાજેતરમાં બાપ્તિસ્મા લીધું છે અને પહેલીવાર પાસ્ખા પર્વ મનાવે છે. કેટલાક લોકો પૂછી શકે છે, જ્યારે બીજા ચર્ચ નથી કરતા તો માત્ર ચર્ચ ઓફ ગોડ જ પાસ્ખા પર્વ કેમ મનાવે છે? આપણે પરમેશ્વરની ઈચ્છા પ્રમાણે ચાલતો વિશ્વાસ ઈચ્છીએ છીએ. જો આપણે સ્વર્ગમાં દોરવણી કરવા માટે આપવામાં આવેલી પરમેશ્વરની શિક્ષાઓનો નકાર કરીએ તો આપણા વિશ્વાસનો શું અર્થ થશે? પરમેશ્વર આપણને તેને પાળવાની આજ્ઞા આપે છે, તો ભલે બીજાઓ તેને ન પાળે, શું આપણે તેઓનું પાલન કરવું જોઈએ? આપણે પરમેશ્વરની શિક્ષાઓનું પાલન કરવું જોઈએ જેમના પર આપણને વિશ્વાસ છે. આવો આપણે જોઈએ કે પાસ્ખા પર્વ કેવી રીતે તૈયાર કરવામાં આવે છે અને મનાવવામાં આવે છે. વચન 26. આવો આપણે વચન 26 પર એક નજર નાખીએ. અને તેઓ ભોજન કરતા હતા ત્યારે ઈસુએ રોટલી લઈને તથા આશીર્વાદ માંગીને ભાંગી અને શિષ્યોને તે આપીને કહ્યું, લો ખાઓ, એ મારું શરીર છે. આ રીતે પાસ્ખાની રોટલી તોડીને તેમણે કહ્યું કે પાસ્ખાની રોટલી તેમનું પવિત્ર શરીર છે. વચન 27. અને તેમણે પ્યાલો લઈને તથા સ્તુતિ કરીને તેઓને આપીને કહ્યું, તમે સહુ એમાંનું પીઓ. આપણે પ્યાલાને નથી પી શકતા. શું તેનો અર્થ પાસ્ખાનો દ્રાક્ષારસ નથી જે પ્યાલામાં રહેલો છે? તમે સહુ એમાંનું પીઓ. કેમ કે નવા કરારનું એ પાસ્ખાનો દ્રાક્ષારસ મારું લોહી છે, જે પાપોની માફીને અર્થે ઘણાઓને માટે વહેવડાવવામાં આવે છે. ઈસુએ પાસ્ખા પર્વના વિષયમાં આ મહત્વપૂર્ણ અર્થ છોડી દીધો. તેમણે પાસ્ખાની રોટલી તોડી અને આ કહેતા તેમને આપી, એ મારું શરીર છે. અને પાસ્ખાના દ્રાક્ષારસમાં ઘણા લોકોના પાપોની ક્ષમા સામેલ કરી. તે જાણતા હતા કે બીજા દિવસે તેમને વધસ્તંભ પર ચઢાવવામાં આવશે, તો તે પોતાના શિષ્યોની સાથે પાસ્ખા પર્વ મનાવવાની ઘણી ઈચ્છા રાખતા હતા. આ ખૂબ જ વિચિત્ર છે કે આજના ખ્રિસ્તી ધર્મમાં પાસ્ખા પર્વ ગેરહાજર છે. જો આપણે ઈસુ પર વિશ્વાસ કરનારા ખ્રિસ્તી છીએ તો આપણે પાસ્ખા પર્વ મનાવવો જોઈએ. મિસ્રમાં પાસ્ખા પર્વથી શરૂ કરીને બાઇબલમાં બધું જ લખેલું છે. માથથી અધ્યાય 26માં ઈસુએ કહ્યું, આ રોટલી માત્ર સામાન્ય રોટલી નથી. આ મારું શરીર છે જે માનવજાતિને બચાવવા માટે ક્રોસ પર મારા બલિદાન દ્વારા આપવામાં આવ્યું છે. દ્રાક્ષારસ આપતી વખતે તેમણે કહ્યું, આ ક્રોસ પર વહેવડાવેલું મારું લોહી છે. માનવજાતિને તેમનું માંસ અને લોહી આપીને તેમણે આપણને પાપોની ક્ષમા આપી. આ ઉપરાંત તેમાં પાપોની ક્ષમાથી પણ કંઈક વધારે છે. શું આપણે તેઓને જેઓ પોતાના માતા પિતાના માંસ અને લોહીના વારસામાં છે તેમની સંતાન નથી કહેતા? એટલે પાસ્ખા પર્વમાં ભાગ લેનાર દરેક પરમેશ્વરને પિતા કહે છે. જ્યારે તમે ચર્ચમાં જાઓ છો તો શું તમને આશ્ચર્ય નથી થયું આપણે પરમેશ્વરને પિતા કેમ કહીએ છીએ? શું તમે માત્ર આ વિચાર્યું, જો બીજા તેમને પિતા કહે છે તો મારે પણ તેમને પિતા કહેવું જોઈએ? આપણને પરમેશ્વરનું માંસ અને લોહી વારસામાં મળ્યું છે. કયા માધ્યમથી? પાસ્ખા પર્વ માધ્યમથી. એટલે ઈસુ પાસ્ખા પર્વ મનાવવાની ઘણી ઈચ્છા રાખતા હતા. આવો આપણે લુક અધ્યાય 22 વચન 7 જોઈએ. લુક અધ્યાય 22 વચન 7. બેખમીર રોટલીનો દિવસ આવ્યો કે જેમાં પાસ્ખા પર્વ યજ્ઞ કરવો જોઈએ. તેમણે પિત્રને તથા યોહાનને એમ કહીને મોકલ્યા, તમે જઈને આપણે માટે પાસ્ખા તૈયાર કરો કે આપણે તે ખાઈએ. જ્યારે ઈસુએ તેમના મુખ્ય શિષ્યો પિતર અને યોહાનને મોકલ્યા ત્યારે તેમણે તેમને સીધો નિર્દેશ આપ્યો, જાઓ અને પાસ્ખા તૈયાર કરો.
આ રીતે પાસ્ખા પર્વ ખ્રિસ્તી ધર્મનું મુખ્ય સત્ય છે. 중요한 중심 진리라고 볼 수 있습니다. બીજાઓએ તેને નાબૂદ કરી દીધું છે, એટલે આપણે તેનું પાલન ન કરવું જોઈએ. 우리는 그리스도를 આપણે ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરતા હોવાથી તેથી આપણે આજ સુધી પાસ્ખા પર્વ મનાવીએ છીએ, જેમ ઈસુએ આપણને આજ્ઞા આપી હતી. 그대로 보존하고 지키고 있습니다. 예, 우리 આવો 계속해서 આપણે વચન 7 ફરીથી વાંચીએ. 다시 봅니다. બેખમીર રોટલીનો દિવસ આવ્યો કે જેમાં પાસ્ખા યજ્ઞ કરવો જોઈએ. 요한을 보내시며 가라사대 가서 우리를 위하여 તેમણે પિત્રને તથા યોહાનને એમ કહીને મોકલ્યા, તમે જઈને આપણે માટે પાસ્ખા તૈયાર કરો કે આપણે તે ખાઈએ. તેઓએ તેમને પૂછ્યું, અમે ક્યાં તૈયાર કરીએ એ વિશે તમારી શી ઈચ્છા છે? તેમણે તેઓને કહ્યું, શહેરમાં પેસતા પાણીની ગાગર લઈને જતો એક પુરુષ તમને સામો મળશે. તે જે ઘરમાં જાય ત્યાં તેની પાછળ પાછળ જજો. અને ઘરધણીને પૂછજો કે ઉપદેશક તમને કહે છે કે મારા શિષ્યોની સાથે હું પાસ્ખા ખાઉં તે ઉતારાની ઓરડી ક્યાં છે? તે તમને સરસામાન સહિત એક મોટી મેડી દેખાડશે. ત્યાં તમે તૈયારી કરો. તેઓ ગયા અને જેમ તેમણે તેઓને કહ્યું હતું તેમ તેઓને મળ્યું અને તેઓએ શું કર્યું? પાસ્ખા તૈયાર કર્યું. તેમણે પાસ્ખા પર્વ મનાવવાની બધી તૈયારી કરી. આવો આપણે વચન 14 જોઈએ. વખત થયો જ્યારે પાસ્ખા પર્વનો સમય આવ્યો ત્યારે તે બેઠા અને તેમની સાથે 12 પ્રેરિતો પણ બેઠા. તેમણે તેઓને કહ્યું, મરણ સહ્યા પહેલા આ પાસ્ખા તમારી સાથે ખાવાની મને શું ઘણી ઈચ્છા હતી. ઈસુએ કહ્યું, મને ઘણી ઈચ્છા હતી. આપણે ભારનો ઉપયોગ ક્યારે કરીએ છીએ? આપણે તેનો ઉપયોગ કોઈ મહત્વપૂર્ણ વાત પર ભાર આપવા માટે કરીએ છીએ. પછી અહીં કોણે ભાર આપ્યો? તે ઈસુ ખ્રિસ્ત હતા, જેમને બધા ખ્રિસ્તીઓ અનુસરે છે. 초항하고 또 섬기고 따르는 예수 그리스도께서 ઈસુ ખ્રિસ્ત શું મનાવવાની ઘણી ઈચ્છા રાખતા હતા? 를 원했던 절기가 바로 뭐였습니까? તે પાસ્ખા પર્વ હતો. 절기였습니다. જો કે ચર્ચ ઓફ ગોડ સિવાય વૈશ્વિક ગામમાં પાસ્ખા પર્વ મનાવવામાં આવતો નથી. 하 유월절이 없습니다. ઈસુએ પણ પાસ્ખા પર્વ મનાવ્યો. 예수님 આ સાંભળીને કેટલાક લોકો પૂછે છે, શું તમારું બાઇબલ મારાથી અલગ નથી? 성경 혹시 아닙니까 하고 자기 성경하고 맞춰 봅니다. આ બાઇબલ સોસાયટી દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું હોવાથી તેથી તે એક સમાન છે. 모든 બધા બાઇબલોમાં આ વિષયવસ્તુને બરાબર એ જ રીતે નોંધ કરવામાં આવી છે. ત્યારે આપણે તેનું પાલન કેમ કરીએ છીએ પણ તેઓ નથી કરતા? 굉장히 참 이상한 આ ખૂબ જ વિચિત્ર છે. ખરેખર આપણે કહી શકીએ છીએ કે જે લોકો ઈસુની શિક્ષાઓથી દૂર જાય છે તેઓ વિધર્મી છે. 핵심을 벗어난 그러한 사람들을 가리켜서 우리는 이단이라고 말할 수 있는 것입니다. આવો આપણે ફરીથી વચન 15 જોઈએ. તેમણે તેઓને કહ્યું, મરણ સહ્યા પહેલા બીજા દિવસે તેમને વધસ્તંભ પર જડવાના હતા. આ પાસ્ખા તમારી સાથે ખાવાની મને શું 했다고요? ઘણી ઈચ્છા હતી. 이처럼 આ રીતે ઈસુ જે પાસ્ખા પર્વને મનાવવા ઉત્સુકતાથી ઈચ્છતા હતા તે 2000 વર્ષ પહેલા માર્કના ઉપરના ઓરડામાં મનાવવામાં આવ્યો પાસ્ખા પર્વ હતો. 거행되었던 유월절입니다. આવો આપણે વચન 19 પર જઈએ. 19절로 한번 넘어가 보겠습니다. આવો આપણે વચન 19 જોઈએ. પછી તેમણે રોટલી લઈને સ્તુતિ કરીને ભાંગી અને તેઓને આપીને કહ્યું, આ મારું શરીર છે, તે તમારે માટે આપવામાં આવે છે. મારી યાદગીરીમાં આ કરો. 나를 기념하라. 예수님께서도 분명히 ઈસુએ આપણને સ્પષ્ટ રૂપથી આજ્ઞા આપી, મારી યાદગીરીમાં આ કરો. 예수님께서 પાસ્ખા પર્વ તે દિવસ છે જેને ઈસુએ એક નિયમ તરીકે સ્થાપિત કર્યો હતો. 유월절이 આપણે કહી શકીએ છીએ કે પાસ્ખા પર્વ વગરનું ચર્ચ ઈસુ પર વિશ્વાસ નથી કરતું. 틀리지가 않습니다. મારી યાદગીરીમાં આ કરો. 하여 나를 기념하라시고 વચન 20. તે જ પ્રમાણે વાળું કર્યા પછી તેમણે પ્યાલો લઈને કહ્યું, આ પ્યાલો તમારે માટે વહેવડાવેલા મારા લોહીમાંનો નવો કરાર છે. 붓는 것이라고 했습니다. 이 유월절 세거냐 નવા કરારના પાસ્ખા પર્વનું સત્ય પરમેશ્વરે માનવજાતિ માટે સ્થાપિત કરેલું મૂલ્યવાન સત્ય છે. 체를 입고 오셔서 세워놓으신 굉장히 소중한 진리가 되겠습니다. જે ચર્ચમાં નવો કરાર પાસ્ખા પર્વ નથી, 없는 તે ખ્રિસ્તનું ચર્ચ નથી. 그리스도의 교회라고 말할 수가 없는 것이죠. 예.
왜냐하면 એવું એટલે છે કેમ કે 3,500년 પરમેશ્વરે મૂસાના સમયથી પાસ્ખા પર્વના મહત્વ પર ભાર આપ્યો છે. 굉장히 중요하다고 일깨워 주셨거든요. આજે આવો આપણે નિર્ગમન અધ્યાય 12 જોઈએ. 찾아보도록 합시다. 예, 3,500 પરમેશ્વરની નજરમાં આ દુર્ભાગ્યપૂર્ણ છે કે લોકો પાસ્ખા પર્વની અવગણના કરી રહ્યા છે, જેને 3,500 વર્ષોથી મનાવવામાં આવી રહ્યો છે. 내용이 참으로 하나님 보시면 안타까울 뿐입니다. આવો આપણે નિર્ગમન અધ્યાય 12 વચન 21 પર એક નજર કરીએ. 함께 보겠습니다. અધ્યાય 12 વચન 21. 21절의 말씀 보시면 ત્યારે મૂસાએ ઇઝરાયેલના સર્વ વડીલોને બોલાવીને તેઓને કહ્યું, જાઓ ને તમારા કુટુંબો પ્રમાણે હલવાનો લઈને પાસ્ખા કાપો. 6월절 양으로 잡고 આ પહેલી વાર છે જ્યારે પાસ્ખા પર્વ મનાવવામાં આવ્યો હતો. 그다음 20 આવો આપણે વચન 25 પર જઈએ. અને યહોવા તેના વચન પ્રમાણે જે દેશ તમને આપશે તેમાં તમે પહોંચો ત્યારે એમ થાય કે તમે એ સંસ્કાર પાળશો. 시킬 것이라. અને એમ થશે કે જ્યારે તમારા છોકરા તમને પૂછે કે એ સંસ્કારનો અર્થ શું છે. વચન 27. ત્યારે તમારે એમ કહેવું કે એ યહોવાનો પાસ્ખા યજ્ઞ છે, કેમ કે જ્યારે યહોવા મિસ્રીઓ ઉપર મરો લાવ્યાને આપણા ઘરો બચાવ્યા 애굽에 있는 이스라엘 자손의 집을 넘어사 ત્યારે તેમણે મિસ્રમાં રહેનાર ઇઝરાયેલીઓના ઘરોને ટાળી મૂક્યા. ત્યારે લોકોએ માથું નમાવીને ભજન કર્યું. લગભગ 3,500 વર્ષ પહેલા પણ મૂસાએ ઇઝરાયેલીઓને મિસ્રથી બહાર નીકાળ્યા ત્યારથી 인도해내던 પરમેશ્વર પાસ્ખા પર્વ પર ભાર આપતા કહેતા હતા કે તેને મનાવવામાં આવે. 지켜야 된다라고 누누이 강조해왔던 내용입니다. આવો આપણે વચન 43 જોઈએ. અને યહોવાએ મૂસાને તથા હારૂનને કહ્યું, આ તો પાસ્ખાનો વિધિ છે. કોઈ પરદેશી તે ન ખાય, 사람은 먹지 못할 것이요. પણ મૂલ્ય આપીને ખરીદેલો પ્રત્યેક માણસનો દાસ સુન્નત કરાવ્યા પછી તે ખાય. 하던 후에 먹을 것이라 하였습니다. આ રીતે પરમેશ્વરે પાસ્ખા પર્વની સ્થાપના કરતી વખતે તેના પર ભાર આપ્યો. 강조하시면서 세워놓으셨습니다. આ સત્ય ક્યારેય ગાયબ નહીં થાય અને તે ગાયબ ન થવું જોઈએ. 없어져서도 아니 되죠. આવો આપણે નિર્ગમન અધ્યાય 13 વચન 8 પર જઈએ. અને તે દિવસે તું તારા પુત્રોને કહી સંભળાવ કે હું મિસ્રમાંથી નીકળ્યો ત્યારે યહોવાએ મારે માટે જે કર્યું તેને લીધે એ છે. 여호와께서 나를 위하여 행하신 일을 이남이라 하고 અને એ તારા હાથ પર ચિહ્ન જેવું ને તારી આંખોની વચમાં યાદગીરી જેવું થશે. 여호와의 율법으로 내 입에 એ માટે કે યહોવાનો નિયમ તારે મોઢે રહે, કેમ કે યહોવા તને બળવાન હાથે મિસ્રમાંથી કાઢી લાવ્યા છે. 연연히 માટે તારે શું 기한에 આ વિધિ દર વર્ષે તેને સમય પાળવો. પરમેશ્વરે આપણને દર વર્ષે પાસ્ખા પર્વ મનાવવાની આજ્ઞા આપી. 명시를 해두고 계십니다. ઘણા બાઇબલ વિદ્વાનો અને ચર્ચ છે જે ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે. તેઓ પાસ્ખા પર્વ કેમ નથી મનાવતા? 믿노라고 하는 수많은 교회가 있는데 왜 6월절을 지키지 않을까요? શું આ વિચિત્ર નથી? પાસ્ખા પર્વ મનાવવું નિર્ગમન સાથે બંધ ન થયું. 적과 꿀이 જ્યારે તેઓએ કનાનમાં પ્રવેશ કર્યો ત્યારે પણ આ ચાલુ રહ્યું. 입장에서도 6월절의 그 진리는 끊이지 않고 이어졌습니다. આવો આપણે યહોશુઆ અધ્યાય 5 વચન 10 માં જોઈએ કે મૂસાના મૃત્યુ પછી શાસન સંભાળનાર યહોશુઆએ કેવી રીતે ઇઝરાયેલીઓનું નેતૃત્વ કર્યું. 여호수아서 5장 10절을 봅시다. નિર્ગમનથી લઈને પ્રકટીકરણ સુધી બાઇબલ પાસ્ખા પર્વ દ્વારા એકબીજા સાથે જોડાયેલું છે. 로 전부 연결되어 있습니다. આવો આપણે યહોશુઆ અધ્યાય 5 જોઈએ. યહોશુઆ અધ્યાય 5 વચન 10. અને ઇઝરાયેલી લોકોએ ગિલગાલમાં છાવણી કરી 진쳤고 અને તેઓએ તે મહિનાના 14મા દિવસની સાંજે યરીખોના મેદાનમાં પાસ્ખા પાળ્યું. 자 6월절 여러분 બધા લોકો પાસ્ખા પર્વ સમાપ્ત નથી થયો, 계속 તે 이어지고 ચાલુ રહે છે. 시대와 역사를 દરેક યુગમાં જે લોકો પરમેશ્વરની સેવા કરે છે તેમણે પાસ્ખા પર્વને યાદ રાખવો જોઈએ. 6월절과 함께 해야 됩니다. 또 બધા ઇઝરાયેલીઓએ પણ એવું જ કર્યું હતું. 함께 해왔고요. આવો આપણે વચન 10 ફરી જોઈએ. અને ઇઝરાયેલી લોકોએ ગિલગાલમાં છાવણી કરી અને તેઓએ તે મહિનાના 14મા દિવસની સાંજે યરીખોના મેદાનમાં પાસ્ખા પાળ્યું.
અને પાસખાને બીજે દિવસે તેઓએ તે દેશનું આગલા વર્ષનું અનાજ ખાધું, એટલે તે જ દિવસે બેખમીર રોટલી તથા શેકેલું અનાજ ખાધું. અને તેઓએ દેશનું જૂનું અનાજ ખાધા પછી બીજે દિવસે માન ના પડતું બંધ થયું. અને ત્યાર પછી ઇઝરાયેલી પ્રજાને માન ના મળ્યું નહીં, પણ તે વર્ષે તેઓએ કનાન દેશની પેદાશમાંથી ખાધું. આ રીતે તેમણે પાસખા પર્વ મનાવ્યો અને કનાનમાં પ્રવેશ કર્યો. 입성을 했습니다. આ રીતે પરમેશ્વરે તેમને આજ્ઞા આપી કે મિસ્રથી લઈને કનાન સુધી 가나안 땅에 રાજાઓના સમયમાં 또 역대 왕조 시대에도 또 અને કેદમાંથી મુક્તિના સમયમાં પણ પાસખા પર્વ મનાવતા રહો. 시대에도 계속해서 유월절은 명맥을 끊지 않았습니다. આ ઉપરાંત સુવાર્તામાં ઈસુ ખ્રિસ્તે કહ્યું કે તેમને તેમના શિષ્યોની સાથે પાસખા ખાવાની ઘણી ઈચ્છા હતી અને પાસખાની રોટલી અને દ્રાક્ષારસનું મહત્વ સમજાવ્યું. 우리에게 의미를 설명해 주시고 유월절 포도주에 대한 의미를 알려주셨습니다. 이 તેમણે કહ્યું, આ રોટલી મારું શરીર છે, 포도주는 આ દ્રાક્ષારસ કરારનું મારું લોહી છે, જે પાપોની માફીને અર્થે ઘણાઓને માટે વહેવડાવવામાં આવે છે. 포도주를 રોટલી ખાઓ અને દ્રાક્ષારસ પીઓ. તેને દર વર્ષે યાદ રાખો અને મનાવો. 잊어버리지 말고 꼭히 기념하라고 했습니다. ભલે તેમણે આપણને આટલી વિગતથી શીખવ્યું, આજે ચર્ચ ઈસુ પર વિશ્વાસ કરવાનો દાવો કરે છે, પણ તેનું પાલન નથી કરતા. આ ઈસુમાં વિશ્વાસની ખામીને દર્શાવે છે. 답이 나오지 않습니다. બાઇબલમાં પાસખા પર્વ મુખ્ય બાબત છે, તો પણ ઈસવી સન 325માં રોમમાં સૂર્ય દેવતાના ઉપાસકોના નેતાએ પાસખા પર્વને નાબૂદ કરી દીધો. 그러한 어떤 그 종교의 최고 수장이 이 유월절을 없앴다고 해서 આજે બધા ચર્ચો માટે આ નાબૂદીનું પાલન કરવાનો કોઈ અર્થ નથી. 한다는 것은 이건 말이 안 되지 않습니까? તેથી આપણે ઈસુની શિક્ષાઓને સ્વીકાર કરવી જોઈએ અને પ્રેરિતોની શિક્ષાઓનું પાલન કરવું જોઈએ. 대로 이어가야 되겠습니다. તે સ્વર્ગ જવાનો માર્ગ છે અને સત્યને અનુસરવાનો માર્ગ છે. 진리를 따르는 길이라고 볼 수 있습니다. તેથી આપણે બાઇબલમાં ક્યારેય પણ પરમેશ્વરના વચનમાં વધારો કે કાઢી નાખો ન કરવો જોઈએ. 모든 말씀은 더하지도 말고 빼지도 말라. પરમેશ્વરે આપણને કંઈ પણ ન બદલવાની સૂચના આપી. જો આપણે કંઈ પણ બદલ્યા વિના પરમેશ્વરના વચનનો સ્વીકાર કરીએ છીએ, તો આપણે પાસખા પર્વ વિશે શું કરવું જોઈએ? આપણે તેને પાળવું જોઈએ. 지키지 못한다. જો આપણે તેને પાળવામાં નિષ્ફળ જઈએ, તો શું આપણને તે ઉદ્ધાર મળી શકે છે જે આપણે ઈચ્છીએ છીએ? આવો આપણે માથથી અધ્યાય 7 પર જઈએ. તેના સંબંધમાં ઈસુએ આપણને એક ચેતવણી આપી છે. 말씀이 계십니다. 예, 인류의 તેમણે માનવજાતિના ભવિષ્યને જોયું અને એક મહત્વપૂર્ણ સંદેશ છોડી દીધો. 가장 중요한 대목입니다. આવો આપણે માથથી અધ્યાય 7 વચન 21 જોઈએ. 보시겠습니다. વચન 21. 21절입니다. જેઓ મને પ્રભુ પ્રભુ કહે છે, તેઓ સર્વ આકાશના રાજ્યમાં પેસશે એમ તો નહીં. 아니라고 했습니다. કેટલાક કહે છે, જો આપણે વિશ્વાસ કરીએ અને ઈસુ ઈસુ બૂમ પાડીએ, તો શું સ્વર્ગનું રાજ્ય ચોક્કસ નથી? 분들은 그런 얘기를 하는데요. પણ આપણે ઈસુ પર સાચો વિશ્વાસ કરવો જોઈએ 가르침을 અને તેમની શિક્ષાઓનું પાલન કરવું જોઈએ, ખરું ને? 천국 갈 수 있는 것 아니겠습니까? જેઓ મને પ્રભુ પ્રભુ કહે છે, તેઓ સર્વ આકાશના રાજ્યમાં પેસશે એમ તો નહીં, પણ કોણ? જેઓ મારા આકાશમાંના પિતાની ઈચ્છા પ્રમાણે કરે છે, તેઓ જ પેસશે. તે દિવસે ઘણા મને કહેશે કે, પ્રભુ પ્રભુ, શું અમે તમારે નામે પ્રબોધ કર્યો નથી, અને તમારે નામે ભૂતોને કાઢ્યા નથી, અને તમારે નામે ઘણા પરાક્રમી કામો કર્યા નથી? ત્યારે હું તેઓને સાફ કહીશ કે, મેં તમને કદી પણ ઓળખ્યા નથી. ઓ ભૂંડું કરનારાઓ, તમે મારી પાસેથી દૂર જાઓ. બીજા શબ્દોમાં તેમનો અર્થ હતો, ઓ પરમેશ્વરના નિયમોનું પાલન ન કરનારાઓ, તમે મારી પાસેથી દૂર જાઓ. પરમેશ્વરે માનવજાતિને બચાવવા માટે આ માર્ગની સ્થાપના કરી. આપણે ત્રિપરિમાણીય દુનિયામાં રહેતા હોવાથી, તેથી આપણે ચોથા કે પાંચમા પરિમાણમાં પરમેશ્વરની દુનિયાને સમજી શકતા નથી. એટલે પરમેશ્વરે તેમની શિક્ષાઓ આપવા માટે પ્રબોધકોને મોકલ્યા, જેથી તેઓ તેમના માર્ગનું પાલન કરી શકે.
그렇게 해도 ત્યારે પણ 하나님께서 પરમેશ્વરની ઈચ્છા માનવજાતિ સુધી સંપૂર્ણ રીતે નથી જણાવી શકાતી, એટલે પરમેશ્વર આ પૃથ્વી પર આવ્યા. 인류에게 가르침을 주시고 계십니다. 그래서 તેથી તે 2000 વર્ષ પહેલા પાસ્ખા પર્વની સ્થાપના કરવા માટે આ પૃથ્વી પર આવ્યા અને ચર્ચ ઓફ ગોડની સ્થાપના કરી. 설립이 되었습니다. જો કે અંધકાર યુગ દરમિયાન પાસ્ખા પર્વ ગાયબ થઈ ગયો અને પરમેશ્વરનું સત્ય ગાયબ થઈ ગયું. 에서는 완전히 다 사라져 버립니다. 오늘날 રવિવારની આરાધના, ક્રિસમસ અને આજે ખ્રિસ્તી ધર્મ દ્વારા મનાવવામાં આવતો ક્રોસ 십자가 이런 건 전부 중세 종교 암흑기에 અંધકાર યુગ દરમિયાન સૂર્ય દેવતાની આરાધનાનું ઉત્પાદન છે. 그 종교의 산물입니다. આ ઈસુની શિક્ષાઓ નથી. 그러한 내용이 아니거든요. આ ન જાણતા લોકો વિચારે છે, જો મારી પાસે વિશ્વાસ હોય તો હું સ્વર્ગ જઈ શકું છું, 아무 교회나 અને કોઈ પણ ચર્ચને પસંદ કરે છે, પરંતુ તેમને એક એવું ચર્ચ મળવું જોઈએ જે બાઇબલમાં શીખવવામાં આવેલા માર્ગને અનુસરતું હોય. 저와 여러분들은 આજે આપણે પરમેશ્વરના માંસ અને લોહી દ્વારા પરમેશ્વરને પિતા કહેવાની યોગ્યતા પ્રાપ્ત કરીએ છીએ. 보혈의 뽕로를 덧입어서 આવો આપણે યોહાન અધ્યાય 6 જોઈએ. યોહાન અધ્યાય 6 વચન 53. વચન 53. 말씀 보시면 ત્યારે ઈસુએ તેઓને કહ્યું, હું તમને ખચિત ખચિત કહું છું કે જો તમે માણસના દીકરાનું માંસ ન ખાઓ અને તેનું લોહી ન પીઓ તો તમારામાં શું નથી? 뭐에 없다고요? જીવન નથી. 생명이 없다는 것은 શું જીવન ન હોવાનો અર્થ મરી જવું નથી? 겠습니까? બાઇબલ આપણને કહે છે કે જેની પાસે ખ્રિસ્તનું માંસ અને લોહી નથી તે મૃત માનવામાં આવે છે. 죽은 자들이라고 이렇게 성경은 알려주고 있습니다. વચન 54. 54절입니다. જે કોઈ મારું માંસ ખાય છે અને મારું લોહી પીએ છે તેને શું છે? અનંત જીવન છે, અને છેલ્લે દિવસે હું તેને પાછો ઉઠાડીશ. આવો આપણે વચન 55 પર જઈએ. વચન 55માં ઈસુ કહે છે, કેમ કે મારું માંસ ખરેખરું ખાવાનું છે અને મારું લોહી ખરેખરું પીવાનું છે. જે મારું માંસ ખાય છે અને મારું લોહી પીએ છે તે મારામાં રહે છે અને હું તેનામાં રહું છું. જેમ જીવંત પિતાએ મને મોકલ્યો છે અને હું પિતાને આશરે જીવું છું, તેમ જે મને ખાય છે તે શું થશે? તે પણ મારે આશરે જીવશે. આપણને અનંત જીવન આપવા અને આપણા માટે સ્વર્ગ જવાનો માર્ગ ખોલવા માટે પરમેશ્વરે આપણને આ પાસ્ખા પર્વની મંજૂરી આપી. 우리가 지키고 있는 이 유월절이 되겠습니다. જ્યારે તમે ખ્રિસ્તી ધર્મ અને કેથોલિક ચર્ચના ઇતિહાસને જુઓ છો તો તમે જોઈ શકો છો કે તેને પરમેશ્વર દ્વારા નાબૂદ કરવામાં આવ્યો હતો કે કોઈ સમ્રાટ દ્વારા. 아니면 황제의 권위로 없애버린 것인지 આ બધા સેમિનરીઓ દ્વારા ઉપયોગમાં લેવાતા ઇતિહાસ પુસ્તકોમાં જોવા મળે છે. 내용들입니다. જો કે અમુક પૂછે છે, અત્યાર સુધી બધા ખોટા માર્ગ પર ચાલ્યા, 어긋난 길로 હું એકલો સાચા માર્ગ પર કેવી રીતે ચાલી શકું છું? બધા લોકો, ભલે કેટલા લોકો ખોટી રીતે પરમેશ્વર પર વિશ્વાસ કરતા હોય, 하나님을 믿는다고 જો પરમેશ્વર આપણને સાચી રીત શીખવે છે તો આપણે પાસ્ખા પર્વ મનાવવા માટે શું કરવું જોઈએ? 유월절 지키기 위해서 આપણે રાજા યોશિયા અને રાજા હિઝકિયાની જેમ પાછા ફરવું જોઈએ. 히스기야 왕처럼 돌아와야 됩니다. 그전에는 પહેલા મેં એવું કર્યું કેમ કે મને તેના વિશે ખબર ન હતી, પરંતુ હવે બાઇબલમાં તપાસ કર્યા પછી 유월절을 지키라고 આ સ્પષ્ટ છે કે પરમેશ્વરે આપણને પાસ્ખા પર્વ મનાવવાની આજ્ઞા આપી છે. આ રીતે બધાએ પાસ્ખા પર્વ મનાવ્યો. બાઇબલના ઇતિહાસમાં અનુગ્રહપૂર્ણ શિક્ષાઓ છે. 역사 속에는 은혜롭고 아름다운 가르침들이 있습니다. 영원히 પરમેશ્વર ઈચ્છે છે કે માનવજાતિ જે સદાને માટે મરવા માટે નિયુક્ત છે 애통도 없고 સ્વર્ગના અનંત રાજ્યમાં પ્રવેશ કરે, જ્યાં મૃત્યુ, શોક, દર્દ કે શોક નથી, પણ માત્ર ખુશીઓ વહે છે. 그 영원한 천국을 입성하도록끔 하나님께서는 바라고 계십니다. જો કે તે માર્ગ વિકૃત છે. 너무 많이 왜곡되어 આપણે વિકૃત માર્ગ પર સ્વર્ગ નથી જઈ શકતા. 천국 갈 수 없습니다. તેથી હું સિયોનની બધી સંતાનોને માત્ર બાઇબલમાં શીખવવામાં આવેલા માર્ગ પર વફાદારીથી ચાલવા માટે કહેવા ઈચ્છીશ. 모든 자녀들이 되시기를 부탁드리면서 સાથે જ હું આપણને નવા કરારનો પાસ્ખા પર્વ આપવા માટે એલોહિમ પરમેશ્વર, ખ્રિસ્ત આન્સાંગહોંગ અને નવા યરુશાલેમ સ્વર્ગીય માતાનો અનંત ધન્યવાદ અને સ્તુતિ કરવા ઈચ્છીશ. આ દ્વારા હું આજના ઉપદેશને સમાપ્ત કરવા ઈચ્છીશ. તમારો ખૂબ ખૂબ આભાર.